હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સ, સબ્જેક્ટ મેથેમેટિક્સ, ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો. તો મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેય બરાબર છે એ કમ્પ્લીટ કર્યું છે. તો આજે આપણે નવું ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો બરાબર આની વાત કરીશું. તો જોઈએ સૌથી પહેલાં તો એની પૃષ્ઠભૂમિ સ્ટાર્ટિંગ કે સંકર સંખ્યાઓ એટલે શું અને બીજું દ્વિઘાત સમીકરણો. હવે દ્વિઘાત સમીકરણોથી તો તમે પરિચિત છો જ બરાબર છે. દ્વિઘાત સમીકરણ એટલે શું કે જેને બે ઘાત હોય, દ્વિ એટલે બે અને ઘાત કે જેને બે ઘાત હોય એવા સમીકરણને શું કહેવાય? દ્વિઘાત સમીકરણ. જેમ કે હું તમને ઉદાહરણ આપું કે x² - 4x + 3 = 0 બરાબર છે. તો અહીંયા જુઓ, આમાં ચલ શું છે? ચલ તરીકે શું છે? x બરાબર છે. અને એક્સની ઘાત મોટામાં મોટી ઘાત શું છે? 2 બરાબર. તો મોટામાં મોટી ઘાત 2 છે એટલે આને કહેવાય દ્વિઘાત સમીકરણ બરાબર છે. આને શું કહેવાય? દ્વિઘાત સમીકરણ. જે ધોરણ 9, 10 બરાબર છે, ધોરણ 9માં અને 10માં આપણે એનો સામાન્ય અભ્યાસ કર્યો જ છે. ઓકે, તો બસ એ જ દ્વિઘાત સમીકરણની વાત છે, પણ ત્યાં ચલ તરીકે x હતું, અહીંયા ચલ તરીકે કંઈક બીજું હશે બરાબર છે. એની વાત આપણે કરીશું દ્વિઘાત સમીકરણનું. અને બીજું કે ચેપ્ટરનું નામ છે સંકર સંખ્યા. સંકર સંખ્યા એટલે શું? તો આપણે પ્રાકૃતિક સંખ્યા જાણીએ છીએ બરાબર છે. પ્રાકૃતિક સંખ્યાને શું કહેતા હતા? n. એની અંદર શું આવતું હતું? 1, 2, 3, 4 આવી રીતે સંખ્યાઓ આવતી હતી. પછી જોયું હતું ઝેડ, પૂર્ણાંક સંખ્યા. એનો મતલબ ઋણ સંખ્યાઓ પણ આવે, -3, -2, -1, 0, 1, 2 આવી રીતે બરાબર. આની વાત કરી હતી. પછી ક્યુ, સમય સંખ્યાઓ, એવી સંખ્યાઓ કે જેને અંશ અને છેદ હોય બરાબર. 5/12, જેમ કે 5/12, તો આને હું સમય સંખ્યા કહી શકું. એટલે જેને અંશ અને છેદ હોય એ સંખ્યાને શું કહેવાય? સમય સંખ્યાઓ. પછી આવતી હતી આર એટલે મતલબ વાસ્તવિક સંખ્યાઓ. આવી રીતે આ 0, આ બાજુ 1, 2, આ બાજુ -1, -2. તો આની ઉપર આ સંખ્યા રેખા ઉપર જેટલી પણ સંખ્યાઓ આવે બરાબર, બધી પૂર્ણાંકો, બધી ધન પૂર્ણાંક, બધી ઋણ પૂર્ણાંક, પછી બધી અપૂર્ણાંકો બરાબર છે, એ બધી સંખ્યાઓને શું કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ. હવે એનાથી આગળ વધીએ તો હવે આવે છે સંકર સંખ્યાઓ. હવે આપણને સામાન્ય તમે એ જાણતા જ હશો કે n કરતાં z મોટો. કેમ? કારણ કે ઝેડની અંદર આ 1, 2, 3, 4 તો આવી જ જાય છે. જો 1, 2, 3, 4, પણ એની અંદર પછી બધી ઋણ સંખ્યાઓ અને 0 પણ આવે છે. એટલે નાનામાં નાનો ગણ કયો થયો? z. એની કરતાં મોટો કયો? નાનામાં નાનો ગણ n. એની કરતાં મોટો ગણ z. હવે z કરતાં પણ મોટો ગણ q. કેમ? કારણ કે ઝેડમાં જે પણ સંખ્યાઓ છે એને તમે અંશ અને છેદની રીતે લખી જ શકો. માનો કે -2 કહું તો -2 ને -2/1 તો લખી જ શકવાના છો. એનો મતલબ તો આ શું થઈ ગઈ? અંશ અને છેદવાળી એટલે સમય સંખ્યા થઈ ગઈ. એટલે આ દરેકે દરેક પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા તો હોય જ, પરંતુ એની સિવાયની જો આવી બધી સંખ્યાઓ 5/12 છે, 7/21 છે, આ બધી સંખ્યાઓ પણ શું કહેવાય? સમય સંખ્યાઓ. કારણ કે એને શું છે? અંશ અને છેદ. એટલે n કરતાં z મોટો, z કરતાં q મોટો અને q કરતાં પણ r મોટો. કેમ? કારણ કે r ની અંદર તો બધી જ વાસ્તવિક સંખ્યા આવશે, q માં તો ફક્ત સમય સંખ્યાઓ જ આવે. એની અંદર વર્ગમૂળ 2 છે, વર્ગમૂળ 7 છે, વર્ગમૂળ 11 છે, આવી બધી સંખ્યાઓ આવે નહીં. વર્ગમૂળવાળી સંખ્યા સમય સંખ્યામાં આવે નહીં. તો એ સંખ્યા કેવી કહેવાય? અસમય સંખ્યા. તો એ બધી જ સંખ્યાઓ છેલ્લે ક્યાં આવે? r માં. એનો મતલબ n, z, q આ બધી સંખ્યાઓ ક્યાં આવશે? r માં. એટલે મોટામાં મોટો ગણ કયો થયો? r, વાસ્તવિક સંખ્યા. હવે એના કરતાં પણ મોટો ગણ છે એ છે સંકર સંખ્યા બરોબર છે. અને એ ગણને c વડે દર્શાવે છે. કેમ? કારણ કે સંકર એટલે ઇંગ્લિશમાં કોમ્પ્લેક્સ કહેવાય બરોબર છે. સંકર સંખ્યા એટલે કોમ્પ્લેક્સ નંબર્સ. તો કોમ્પ્લેક્સના c ઉપરથી સંકર સંખ્યાના ગણને કેના વડે દર્શાવે છે? c વડે. તો સંકર સંખ્યા કેવા પ્રકારની હોય, એની બેઝિક જે બીજગણિતની ગાણિતિક પ્રક્રિયાઓ છે, એના દ્વિઘાત સમીકરણો છે, એ બધાનો આપણે વ્યવસ્થિત ઉકેલ આ ચેપ્ટરમાં કરીશું. એટલે ટૂંકમાં સંકર સંખ્યા શું છે? તો કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા જેવી જ એક સંખ્યા ગણ છે બરોબર છે. એને સંકર સંખ્યા કહેવામાં આવે છે. તો એનો વિગતવાર અભ્યાસ કરીશું આપણે.
તો જોઈએ, પહેલાંથી વ્યવસ્થિત જોતા જઈએ. અને આમાં ચેપ્ટર 5માં હાલ પૂરતું આ વખતે શું નથી પૂછાવાનું, તો આમાં ફક્ત એક જ પોઈન્ટ પૂછાવાનું નથી કે સંકર સંખ્યાનું વર્ગમૂળ, જે છેલ્લે છે. એટલે અત્યારે આપણે એની હાલ પૂરતી વાત કરતા નથી. જ્યારે આપણે ત્યાં પહોંચીશું લાસ્ટમાં કે સંકર સંખ્યાનું વર્ગમૂળ, ત્યારે આપણે એની વિગતવાર વાત કરીશું. તો અત્યારે જોઈએ જો કે આપણે જાણીએ છીએ કે દ્વિઘાત સમીકરણ ax વર્ગ વત્તા bx વત્તા c ઇઝ ઇક્વલ્સ ટુ 0. બરોબર, આપણે વાત કરી એમ કે આ સમીકરણને કેવું કહેવાય? દ્વિઘાત. કારણ કે એમાં મોટામાં મોટી ઘાત કઈ છે? 2. 2 એટલે દ્વિ. તો આ સમીકરણને શું કહેવાતું હતું? દ્વિઘાત સમીકરણ. હવે કોઈ પણ દ્વિઘાત સમીકરણનો વિવેચક તમે મેળવી શકો. વિવેચક એટલે શું? d બરાબર શું? b² માઇનસ 4ac. બરાબર છે, d ઇઝ ઇક્વલ્સ ટુ b² માઇનસ 4ac. હવે ત્યાં આપણે જો આવી વાત કરતા હતા કે માનો કે કોઈ દ્વિઘાત સમીકરણ લો. જો વ્યવસ્થિત સમજજો મિત્રો પહેલેથી જ કે કોઈ દ્વિઘાત સમીકરણ આવી રીતે લો, ax વર્ગ વત્તા bx વત્તા c. તો આપણે આનો ઉકેલ મેળવો, એનો મતલબ એક્સની કિંમત મેળવી હોય તો આપણે પહેલાં શું કરી હતા કે b² માઇનસ 4ac મેળવો. એનો મતલબ કે એક્સનો સહગુણક જે b છે એનો વર્ગ કરો અને a અને c ની કિંમત, એક્સ વર્ગનો સહગુણક અને અચળપદ c. બરોબર, આની કિંમત મેળવો. આની 3 કિંમતો મળે. ધારો કે એ ઋણ મળે છે, એકમાં 0 મળે છે અને એકમાં ધન મળે છે. ધારો કે કિંમત કેવી મળે છે? ઋણ મળે છે. તો ઋણ મળે તો એનો મતલબ કે આ જે દ્વિઘાત સમીકરણ છે એને વાસ્તવિક બીજ મળે નહીં. વાસ્તવિક બીજ ન મળે. પછી ઇક્વલ્સ ટુ 0 આવે તો આ પહેલાં તો આ જે દ્વિઘાત સમીકરણ છે ને બીજ કેટલા મળે? તો કે વધારેમાં વધારે 2 મળે. જેટલી ઘાત હોય એટલા બીજ મળે. એનો મતલબ કે એક્સની અલગ અલગ વધારેમાં વધારે 2 કિંમતો મળે. તો જ્યારે b² માઇનસ 4ac ની કિંમત બરાબર 0 આવે ત્યારે સમાન બીજ મળે. એનો મતલબ કે જે 2 બીજ મળે છે, એક્સની 2 કિંમતો મળે, બંને કેવી હોય? સમાન મળે. એટલે સમાન મળે. અને જ્યારે ગ્રેટર ધેન 0 હોય ત્યારે બંને કેવી મળે? ભિન્ન વાસ્તવિક બીજ મળે. એટલે અત્યાર સુધી આપણા ધોરણ 9 અને 10માં કાં તો તમારો વિવેચક જે મેળવો છો d, જેને d કહીએ છીએ, જે વિવેચક મેળવો છો એની કિંમત કાં તો 0 થતી હતી અથવા તો ગ્રેટર ધેન 0 થતી હતી, પણ લેસ ધેન 0 વાળું આપણે આવતું નહોતું, જે હવે આપણે અત્યારે ભણવાનું છે. એનો મતલબ કે કોઈ તમને દ્વિઘાત સમીકરણ આપ્યું હોય એનો તમે વિવેચક મેળવો d ઇઝ ઇક્વલ્સ ટુ b² માઇનસ 4ac ઉપરથી. ને ધારો કે જો ઋણ આવે તો એનો મતલબ કે એને આમાં જે એક્સની કિંમતો જે છે, જે બીજ છે, જે ઉકેલ છે આ દ્વિઘાત સમીકરણનો, એ વાસ્તવિક ન મળે પણ કેવી મળશે? સંકર સંખ્યાઓ. બરાબર છે. એટલા માટે લખ્યું છે કે જો વિવેચક d જો ઋણ મળે, લેસ ધેન 0 હોય, તો સમીકરણને વાસ્તવિક ઉકેલ મળતો નથી. આ પ્રકારના સમીકરણનો ઉકેલ મેળવવા માટે સંકર સંખ્યાનો ઉપયોગ થાય છે. બરાબર. જ્યારે ઇક્વલ્સ ટુ 0 મળે, b² માઇનસ 4ac ની કિંમત ઇક્વલ ટુ 0 મળે અથવા તો ગ્રેટર ધેન 0 મળે ત્યારે કોઈ પ્રશ્ન નથી. પણ જ્યારે લેસ ધેન 0 મળે છે ત્યારે એક્સની જે કિંમત છે વાસ્તવિક બીજ મળતા નથી. કેવા બીજ મળે છે? સંકર સંખ્યામાં બીજ મળે. આ જે એક્સની કિંમત છે એ સંકર સંખ્યામાં મળે. એટલા માટે સંકર સંખ્યાની જરૂરિયાત પડી. બરાબર. તો એક ખાસ તમારે શું યાદ રાખવાનું છે કે સંકર સંખ્યામાં શરૂઆત જ આવી રીતે થાય છે કે વર્ગમૂળની અંદર -1 હોય આને i વડે દર્શાવવામાં આવે છે. બસ પહેલું જ સંકર સંખ્યા છે. સંકર સંખ્યા કોઈ પણ સંકર સંખ્યા લેશો એની અંદર i આવશે. બરોબર. તો એ i ની કિંમત કેટલી? તો કે વર્ગમૂળમાં -1 જેટલી. હવે જો તો અમને આશ્ચર્ય થશે કે આપણે જાણીએ છીએ કે વર્ગમૂળની અંદર ક્યારેય ઋણ સંખ્યા હોય નહીં, ક્યારેય ઋણ સંખ્યાનું વર્ગમૂળ ના નીકળે. માનો કે હું એમ કહું કે વર્ગમૂળની અંદર -5, તો આ વાત જ ખોટી છે. બરાબર છે. ઋણ સંખ્યાનું કોઈ દિવસ વર્ગમૂળ નીકળે નહીં. પણ જ્યારે સંકર સંખ્યાની વાત કરો છો ત્યારે એ શક્ય છે. બરાબર છે. સંકર સંખ્યામાં વર્ગમૂળની અંદર -1 હોય, એનો મતલબ -1નું મારે વર્ગમૂળ કાઢવું હોય તો એને હું i વડે દર્શાવું. બરાબર છે. એટલે જો લખ્યું છે કે વર્ગમૂળની અંદર -1 ને i વડે દર્શાવાય છે. હવે બંને બાજુ વર્ગ કરું તો -1 એનું વર્ગમૂળ અને એનો વર્ગ બરાબર અહીંયા થઈ જશે i નો વર્ગ. હવે આ બાજુ વર્ગ અને વર્ગમૂળ બંને દૂર થઈ જશે એટલે શું વચ્ચે ફક્ત -1 બરાબર i નો વર્ગ. એટલે આ એક બીજું શું ધ્યાન રાખવાનું ખાસ, આ પણ ખૂબ અગત્યનું છે.
આની કરતાં પણ આ વધારે અગત્યનું છે કે આઈનો વર્ગ શું થાય? -1. હવે જો આ એક બીજી હકીકત, આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ ક્યારેય માઇનસ ન થાય. હું એમ કહું કે -2 તો -2નો વર્ગ શું થાય? 4 જ થાય. એનો મતલબ ઋણ સંખ્યાનો વર્ગ તો હંમેશા શું આવે? ધન જ આવે. જ્યારે અહીંયા શું થાય છે જો કે આઈ એક એવી સંખ્યા છે કે જેનો વર્ગ કેવો છે? માઇનસ. બરાબર છે. એટલે સંકર સંખ્યામાં બધું જ શક્ય છે, ટૂંકમાં કહીએ તો સંકર સંખ્યાની વાત કરીએ એમ શરૂઆત ક્યાંથી થાય? તો સંકર સંખ્યામાં આઈની કિંમત શું? વર્ગમૂળની અંદર -1. બરાબર છે. અને આઈ વર્ગની કિંમત શું? i² એટલે તો કે વર્ગ કરો એટલે શું આવશે? -1. આ જે બે પદ છે ખાસ ધ્યાન રાખવાનું છે, પણ એમાં પણ આ વધારે કે i² ની કિંમત હંમેશા શું થાય? -1. બરાબર છે. તો સંકર સંખ્યાને કેવી રીતે દર્શાવે છે? તો જો આ એનું સામાન્ય સ્વરૂપ છે કે a + ib ને સંકર સંખ્યા કોમ્પ્લેક્સ નંબર, બરાબર. સંકર એટલે કોમ્પ્લેક્સ, સંખ્યા એટલે નંબર, એટલે કોમ્પ્લેક્સ નંબર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે કોઈ પણ સંકર સંખ્યા જો તમે આવા સ્વરૂપમાં જુઓ a + ib, જ્યાં a અને b શું છે? તો કે a અને b બંને વાસ્તવિક સંખ્યા આરમાંથી તમે લઈ શકો. એનું તમને ઉદાહરણ આપું, એમ કહું કે 7 + 3i, તો આ સંખ્યા કેવી છે? સંકર સંખ્યા છે. બરાબર છે. 7 + 3i. પછી તો એમ કહું -5 -9i, તો આ પણ સંકર સંખ્યા છે. એટલે મતલબ જે સંખ્યામાં i આવતો હોય એ સંખ્યાને તમે સંકર સંખ્યા કહી શકો. બરાબર છે. એમાં જે આ પહેલું પદ a અને આ b જે છે એ ક્યાંય તમારે લેવાના હોય? વાસ્તવિક સંખ્યામાંથી. એટલે સંકર સંખ્યા કેવા સ્વરૂપમાં હોય? આવા સ્વરૂપમાં જ હોય, a + ib. ત્યારબાદ આગળ વાત કરીએ કે સંકર સંખ્યા z = a + ib માં a ને z નો વાસ્તવિક ભાગ કહે છે, તેને સંકેતમાં રિયલ પાર્ટ ઓફ z વડે દર્શાવે છે, અને b ને z નો કાલ્પનિક ભાગ કહે છે અને તેને ઇમેજનરી પાર્ટ ઓફ z વડે દર્શાવે છે. જો શું આવ્યું આમાં કે ઉદાહરણ જ લઈ લઈએ. હું એમ કહું કે 5 - 9i, તો આમાં જે i સિવાયનો ભાગ છે, એટલે i સિવાયનો ભાગ એટલે કયો? 5. તો આ જે 5 છે ને એને સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ કહેવાય. શું કહેવાય? વાસ્તવિક ભાગ. અને જે આ i સાથે છે, i સાથે શું છે? -9. બરોબર. સંકર સંખ્યાને હકીકતમાં a + ib વડે દર્શાવે છે. a + ib કયો અથવા તો a + bi કયો. બરોબર છે. ib લખો કે bi લખો, એમાં કોઈ ફેર ના પડે. પણ જે i સાથે જે છે એને શું કહેવાય? કાલ્પનિક ભાગ. અને i સિવાયનો જે ભાગ છે એને શું કહેવાય? વાસ્તવિક. તો અહીંયા 5 કેવો થઈ ગયો? વાસ્તવિક ભાગ. અને i સાથે જે છે -9 એ શું થઈ ગયો? કાલ્પનિક ભાગ. ખબર પડી મિત્રો? તો વાસ્તવિક છે એને ઇંગ્લિશમાં કહેવાય રિયલ. તો અહીંયા જે 5 છે એને રિયલ પાર્ટ ઓફ z. હા, ઓકે. બીજું કે સંકર સંખ્યાને z વડે દર્શાવવામાં આવે છે. એટલે a + ib છે એને કેના વડે દર્શાવે? z. એટલે અહીંયા છે જો કે z = a + ib. એટલે કોઈ પણ સંકર સંખ્યાને કેના વડે દર્શાવાય છે? z વડે. બરાબર છે મિત્રો? તો એક ઉદાહરણ લઈએ. હું એમ કહું કે z = -2 + 4i, તો આ સંકર સંખ્યા છે? હા છે, કારણ કે એની અંદર i આવે છે. બરાબર છે. ઓકે. તો આ સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ શું? તો કે i સિવાયનો, એટલે -2 છે એ શું થઈ ગયો? વાસ્તવિક ભાગ. અને i સાથે જે હોય +4 એ એનો શું થઈ ગયો? કાલ્પનિક ભાગ. હવે આ વાસ્તવિક ભાગને રિયલ કહેવાય. એટલે એને ઇંગ્લિશમાં આવી રીતે દર્શાવે. જો રિયલ પાર્ટ આ વાસ્તવિકને ઇંગ્લિશમાં શું કહેવાય? રિયલ. અને કાલ્પનિકને ઇમેજનરી કહેવાય. એટલે વાસ્તવિકને રિયલ કહેવાય, એટલે રિયલ પાર્ટ ઓફ z. તો આવી રીતે લખ્યું હોય તો શું લખાય અહીંયા? આને શું વચાય? રિયલ પાર્ટ ઓફ z. એનો મતલબ z નો વાસ્તવિક ભાગ શું છે? -2. એટલે આવી રીતે. અને ઇમેજનરી એટલે im ઓફ z એટલે શું? z નો ઇમેજનરી ભાગ, z નો કાલ્પનિક ભાગ શું છે? 4. તો ઇમેજનરી પાર્ટ ઓફ z એટલે શું થઈ જશે? 4. તો જો અહીંયા i સિવાનો છે એ કયો છે? a. તો એને શું કહેવાય? z નો વાસ્તવિક ભાગ. અને એને રિયલ પાર્ટ ઓફ z આવી રીતે દર્શાવાય. અને b જે છે એ કોની સાથે છે? i સાથે. એટલે i સાથે છે એ શું થાય? એને કાલ્પનિક. એટલે b ને z નો કાલ્પનિક ભાગ કહેવાય. એને કેના વડે દર્શાવાય છે? જો ઇમેજનરી પાર્ટ ઓફ z. બરાબર છે. આ બધા જે નોટેશન છે તમારે યાદ રાખવાના કે રિયલ પાર્ટ ઓફ z એટલે z નો વાસ્તવિક ભાગ, અને ઇમેજનરી પાર્ટ ઓફ z એટલે z નો કાલ્પનિક ભાગ. બરાબર છે.
પછી કોઈ બે સંકર સંખ્યાઓ લઈ લો, એક કહી દઉં Z1 બરાબર A પ્લસ IB અને બીજી છે Z2 બરાબર C પ્લસ ID. તો એ બંને સમાન ક્યારે કહેવાય? તો કે જ્યારે બંનેના વાસ્તવિક ભાગ એનો મતલબ A બરાબર C હોય અને બંનેના કાલ્પનિક ભાગ એનો મતલબ B બરાબર શું હોય? D. એટલે આવું થાય. સમાન ક્યારે થાય? એક જો સંકર સંખ્યાને હંમેશા Z વડે દર્શાવાય છે, યાદ રાખવાનું, બરાબર. સંકર સંખ્યાને કેના વડે દર્શાવવામાં આવે છે? Z સંખ્યા. અને સંકર સંખ્યાના ગણને કેના વડે દર્શાવાય? C વડે, બરાબર. તો સંકર સંખ્યા, કોઈ બે સંકર સંખ્યા લઈ લો, એક લઈ લો Z1 બરાબર A પ્લસ IB અને બીજી સંકર સંખ્યા લઈ લો Z2 બરાબર C પ્લસ ID. તો આ બે સંકર સંખ્યા જે છે Z1 અને Z2, તો Z1 બરાબર Z2 ક્યારે કહેવાય? આ બંને સંકર સંખ્યા સમાન ક્યારે કહેવાય? કે જ્યારે બંનેના વાસ્તવિક ભાગ સમાન હોય એનો મતલબ A બરાબર C થાય, અને જ્યારે બંનેના કાલ્પનિક ભાગ સમાન હોય એનો મતલબ B બરાબર D થાય. આ બંને સાથે થાય તો જ એ સંકર સંખ્યા કેવી કહેવાય? સમાન, બરાબર છે. એવું બને કે A બરાબર C હોય એનો મતલબ બંનેના વાસ્તવિક ભાગ સમાન હોય પરંતુ કાલ્પનિક ભાગ સમાન ન હોય, ત્યારે એ સંખ્યા બંને સમાન છે એવું કહેવાય નહીં. સમાન ક્યારે કહેવાય? કે જ્યારે બંનેના વાસ્તવિક અને કાલ્પનિક ભાગ કેવા હોય? સમાન, બરાબર. તો હવે આગળ વાત કરીએ કે બે સંકર સંખ્યાઓનો સરવાળો. એનો મતલબ કે કોઈ બે સંકર સંખ્યા લઉં હું Z1 અને Z2, તો એ બે સંકર, હવે આપણે શું જોઈશું? બે સંકર સંખ્યાનો સરવાળો, બે સંકર સંખ્યાનો તફાવત એનો મતલબ બાદબાકી, પછી બે સંકર સંખ્યાનો ગુણાકાર અને બે સંકર સંખ્યાનો ભાગાકાર, બરાબર છે. આની વાત કરીશું. તો વાસ્તવિક સંખ્યામાં કેવું હોય કે વાસ્તવિક સંખ્યાની અંદર મતલબ માનો 2 અને 5 હોય તો એ બંનેનો સરવાળો એટલે 7, બરોબર છે. પછી એ બંનેની બાદબાકી પણ આપણે જોઈએ, એ બંનેનો ગુણાકાર પણ આપણે જાણીએ છીએ, એ બંનેનો ભાગાકાર પણ જાણીએ છીએ. પણ આ બધું કેમાં? વાસ્તવિક સંખ્યામાં, બરોબર. એ જ રીતે સંકર સંખ્યા માટે પણ તમે વાત કરી શકો. ધારો કે હું બે સંકર સંખ્યા લઈ લઉં, એક લઈ લઉં Z1 બરાબર, ઉદાહરણ સાથે જ લઈએ, બરોબર, 3 + 4i, આવી મેં એક સંકર સંખ્યા લઈ લીધી. અને બીજી સંકર સંખ્યા લીધી Z2 બરાબર -2 - 6i, બરોબર. બે કેવી છે? સંકર સંખ્યા છે, Z1 અને Z2. તો માનો કે આ બંનેનો મારે સરવાળો કરવો હોય, Z1 + Z2, આ બંનેનો સરવાળો કરવો હોય એનો મતલબ શું? Z1 ની જગ્યાએ મૂકી દો 3 + 4i પ્લસ Z2, તો Z2 ની જગ્યાએ મૂકી દો -2 - 6i. તો આ બંનેનો સરવાળો કરો છે એનો મતલબ શું? કે i વાળાનો સરવાળો કરો અને અચળ પદનો સરવાળો કરો. તો અહીં શું થઈ જશે? 3 + 4i, બરોબર છે, કાઉન્સ ખોલી નાખો એટલે -2 - 6i. તો i વાળાને સરવાળો બાદબાકી જે થતું હોય કરો, અને એની સિવાયની અચળ સંખ્યાનો. તો આ 3, આ 2, તો 3 માંથી 2 જાય તો કેટલા વધશે? 1. પછી આ 4i અને આ -6i, એનો મતલબ 4 માંથી -6 જાય તો -2i. તો આ બંને સંકર સંખ્યાનો સરવાળો શું થશે? Z1 + Z2 1 - 2i. એટલે શું કર્યું? સિમ્પલ, ખબર પડી? બંનેનો સરવાળો કરવો હોય તમારે તો અચળ પદનો સરવાળો કરો અને i વાળા પદોનો સરવાળો, એટલે એ શું થઈ ગયું? બંનેનો સરવાળો. તો અહીં જો સરવાળો કર્યો છે કે ધારો કે બે સંકર સંખ્યા Z1 અને Z2 લીધી. હવે એમ બંનેનો સરવાળો Z1 + Z2 નીચે પ્રમાણે વ્યાખ્યાયિત થાય. કઈ રીતે? તો કે Z1 અને Z2 છે એમાં અચળ પદનો સરવાળો, મતલબ A અને C નો સરવાળો. તો જો અહીંયા A + C લખ્યું. અને ઇમેજનરી કાલ્પનિક ભાગનો સરવાળો એનો મતલબ IB + ID, એટલે B અને D નો સરવાળો, બરાબર. કશું નથી, એકદમ કોમન નોલેજ છે, બરાબર છે. એમાં કશું કંઈ યાદ રાખવા જેવું નથી. ફાઇન. પછી આવે છે દ્વિક્રિયા. દ્વિક્રિયા એટલે શું? તો જો હું તમને એમ કહું કે કોઈ બે સંખ્યા લઈ લો, માનો કે કોઈ બે વાસ્તવિક સંખ્યા લઈ લો 5 અને 9, તો એ બંનેનો સરવાળો પણ વાસ્તવિક સંખ્યા થાય. જો 5 વાસ્તવિક છે, 9 વાસ્તવિક છે, તો એ બંનેનો સરવાળો 9 × 5 = 14, તો એ પણ શું થાય? વાસ્તવિક જ થાય. તો એ જ વાત સંકર સંખ્યા માટે પણ લાગુ પડે કે કોઈ બે સંખ્યા લઈ લો Z1 અને Z2. Z1 કેવી હોય? સંકર સંખ્યા. Z2 સંકર સંખ્યા. તો એ બંનેનો સરવાળો કરો તો Z1 + Z2 શું થાય? સંકર સંખ્યા જ બને. જેમ અહીંયા જુઓ કે Z1 અને Z2 આવી રીતે મેં લીધી સંકર સંખ્યા, તો એ બંનેનો સરવાળો જે મળ્યો એ પણ શું થયું? જો સંકર સંખ્યા જ મળી, i વાળી, બરાબર. એટલે આ દ્વિક્રિયાની વાત થઈ. પછી આવે છે ક્રમનો નિયમ. ક્રમનો નિયમ આપણે જાણીએ છીએ કે Z1 + Z2 અને Z2 + Z1 બંને સમાન થાય. એનો મતલબ ક્રમ ફેરવો તો કોઈ જવાબમાં ફેર ન પડતો હોય તો
તો એ ક્રમનો નિયમ પાલન કરે છે એવું કહેવાય. તો કોઈ પણ બે સંકર સંખ્યાઓ માટે જો Z1 પ્લસ Z2 કરો, Z2 પ્લસ Z1 કરો, કોઈ ફેર પડે નહીં. એનો મતલબ કે સંકર સંખ્યાનો સરવાળો એ ક્રમના નિયમનું પાલન કરે. જેમ 5 વત્તા 9 કરો કે 9 વત્તા 5 કરો, કોઈ ફેર ના પડે. 5 ને 9 એ 14 થાય, 9 ને 5 એ 14 જ થાય. એટલે ક્રમ તમે ફેરવો એમ જવાબમાં કોઈ ફેર પડશે નહીં. બરાબર. તો એ જ રીતે એ જ વાત સંકર સંખ્યા માટે પણ સાચી છે. અહીંયા તેમ જેમ Z1 પ્લસ Z2 મેળવો એની જગ્યાએ કદાચ તમે Z2 પ્લસ Z1 મળો તો જવાબ તો શું આવશે? 1 માઇનસ 2i જ આવે. એટલે ક્રમના નિયમનું પાલન થશે. બરાબર. પછી વાત કરીએ જૂથના નિયમનું પાલન. જૂથનો નિયમ એટલો મતલબ કે 3 સંકર સંખ્યા લીધી, Z1, Z2 અને Z3. હવે પહેલાં હું શું કરું કે Z1 અને Z2 નો સરવાળો કરું અને જે સંકર સંખ્યા મળે એની સાથે Z3 નો સરવાળો કરું, અથવા તો Z1 પ્લસ Z2 પ્લસ Z3, અથવા તો Z2 અને Z3 નો સરવાળો કરું પછી એનો Z1 સાથે સરવાળો કરું. એટલે પહેલાં 2 નો સરવાળો કરું, જે સંકર સંખ્યા મળે એનો Z3 સાથે સરવાળો કરું, અથવા તો પહેલાં તો બીજી અને ત્રીજી સંકર સંખ્યાનો સરવાળો કરું અને જે જવાબ મળે એનો Z1 સાથે સરવાળો કરું તો જવાબમાં કોઈ ફેર પડશે નહીં. એટલે જૂથના નિયમનું પાલન થશે. બરોબર છે સંકર સંખ્યામાં. પછી આવે છે સરવાળા માટે તટસ્થ ઘટક. તટસ્થ ઘટક એટલે શું? જેમ કે હું એમ કહું કે 5 વત્તા, એનો મતલબ કે કયો એવો ઘટક છે કે જેને કોઈ પણ સંખ્યા સાથે સરવાળો કરો એનો એ પાછો આવે, 5 નો 5 જ પાછો આવે, તો 0. બરાબર છે. 0 નો તમે કોઈ પણ સંખ્યા સાથે 0 નો કોઈ પણ સંખ્યા સાથે સરવાળો કરો, જવાબ શું આવે? એ સંખ્યા પોતે જ મળે. તો આ જે ઘટક છે એને શું કહેવાય? તટસ્થ. એનો મતલબ એનો કોઈ ફેર પડતો નથી, એ હોય કે ન હોય તો એને તટસ્થ કહેવાય. જેમ કે 0 નો તમે કોઈ પણ સંખ્યા સાથે સરવાળો કરો તો એ સંખ્યા પોતે જ આવે, એટલે 0 હોય કે ન હોય કાંઈ ફેર પડે નહીં. તો એ જે કોઈ ફેર ના પડતો એ જે ઘટક છે એને શું કહેવાય? તટસ્થ ઘટક. તો આ તો વાત થઈ આપણે વાસ્તવિક સંખ્યા માટે. તો સંકર સંખ્યા માટે શું? એનો મતલબ માનો કોઈ સંકર સંખ્યા a પ્લસ ib લઉં, એની સાથે હું એવી તો કઈ સંખ્યા ઉમેરું કે જેથી મને a પ્લસ ib પાછું જ મળે, તો આને હું તટસ્થ ઘટક કહી શકું. સરવાળા માટેનો તટસ્થ ઘટક. તો શું છે સરવાળા માટેનો તટસ્થ ઘટક? 0. બરોબર. કેમ? કારણ કે જો પ્લસ અહીંયા તમે 0 કરો તો કોઈ ફેર નહીં પડે, કારણ કે a વત્તા 0 એટલે શું આવી છે? a પ્લસ ib. એનું એ જ પાછું મળ્યું. એનો મતલબ કે સરવાળા માટેનો તટસ્થ ઘટક શું છે? 0. હવે 0 ને જો હકીકતમાં 0 ને આવી રીતે લખાય, 0 પ્લસ i0. કેમ? કારણ કે કોઈ પણ સંકર સંખ્યાને વાસ્તવિક અને કાલ્પનિક ભાગ હોય, એટલે તમે એને આવી રીતે પણ લખી શકો, 0 પ્લસ i0. બરાબર છે. તો સરવાળા માટેનો તટસ્થ ઘટક શું થઈ ગયો? 0. બરાબર. ત્યારબાદ વાત કરીએ વ્યસ્ત ઘટક. તો વ્યસ્ત ઘટક એટલે શું? તો કે કઈ સંકર સંખ્યા, માનો કે a પ્લસ ib છે, તો આની સાથે કઈ સંકર સંખ્યાનો તમે સરવાળો કરો કે જેથી તટસ્થ ઘટક આવે, એનો મતલબ 0 આવે. તો એને ઉલટી, a છે તો માઇનસ a, પ્લસ ib છે તો માઇનસ ib. તો જો થઈ ગયું a માઇનસ a એટલે 0 અને પ્લસ ib માઇનસ ib એટલે 0. તો 0 માઇનસ 0 એટલે 0. બરાબર. એટલે આ કોમન નિયમ છે, ગોખવાની કોઈ જરૂર નથી, તમે સામાન્ય પણ સમજી શકો જેવા છો. બરાબર. પછી જોઈએ બે સંકર સંખ્યાની બાદબાકી. તો માનો કે બે સંકર સંખ્યા Z1 અને Z2 હોય તો બંનેની બાદબાકી કેવી હોય? Z1 માઇનસ Z2. તો એ જ રીતે થાય જેમ સરવાળા માટે થયું એમ. જેમ અહીંયા Z1 ની કિંમત આ છે, Z2 ની કિંમત આ છે, મારે Z1 માઇનસ Z2 મેળવવું હોય તો શું કરવું? Z1 ની કિંમત મૂકું 3 વત્તા 4i, માઇનસ Z2 ની કિંમત મૂકું માઇનસ 2 માઇનસ 6i. તો હવે જો સાદુરૂપ આપો, 3 વત્તા 4i એમને માઇનસ અંદર ગુણી દો, એટલે માઇનસ માઇનસ પ્લસ 2 અને માઇનસ માઇનસ પ્લસ 6i. તો શું થઈ જશે? અચળ પદનો સરવાળો કરો, 3 ને 2 5 અને 4i અને 6i કેટલા આવશે? 10i. તો આ શું થઈ ગયું? બે સંકર સંખ્યાઓની બાદબાકી. બરાબર. Z1 પ્લસ Z2 આ અહીંયા, આ Z1 માઇનસ Z2 અહીંયા. એટલે શું કરવાનું? અચળ પદનો સરવાળો બાદબાકી કરો અને પછી કાલ્પનિક ભાગ જે i વાળા પદો છે એનો સરવાળો બાદબાકી કરો. બરોબર છે. તો અહીં સુધી રાખીએ મિત્રો. ક્યાં સુધી જોયું આપણે? કે પ્રાસ્તાવિક જોયું, પહેલાં તો સંકર સંખ્યા એટલે શું એની વાત કરી. બરાબર છે. પછી સંકર સંખ્યાને a પ્લસ i b વડે દર્શાવાય છે અને એને z વડે દર્શાવાય. બરાબર છે. કોઈ પણ સંકર સંખ્યાને z વડે દર્શાવાય છે. એમાં જે i સિવાયનો ભાગ છે એને કહેવાય સંકેતમાં શું કહેવાય? વાસ્તવિક ભાગ. એનો મતલબ રિયલ પાર્ટ ઓફ z. i વાળો છે કાલ્પનિક, એટલો મતલબ ઇમેજનરી પાર્ટ ઓફ z.
બરોબર છે. પછી બે સંકર સંખ્યા સમાન ક્યારે કહેવાય? કે જ્યારે એના વાસ્તવિક ભાગ એનો મતલબ a બરાબર c અને કાલ્પનિક ભાગ એનો મતલબ b બરાબર d હોય ત્યારે જ. પછી બે સંકર સંખ્યાના સરવાળાની વાત કરી કે વાસ્તવિક ભાગનો સરવાળો કરો, કાલ્પનિક ભાગનો સરવાળો કરો. બરોબર છે. પછી ક્રમનો નિયમ જોયું, જૂથનો નિયમ જોયું. સંકર સંખ્યાનો સરવાળો ક્રમનો નિયમનું પાલન કરે અને જૂથના નિયમનું પણ પાલન કરે. અને પછી જોયું બે સંકર સંખ્યાઓની બાદબાકી. એનો મતલબ બે સંકર સંખ્યા હોય તો એની તમે બાદબાકી કઈ રીતે કરવાની? તો કે વાસ્તવિક ભાગની બાદબાકી કરો, કાલ્પનિક ભાગની બાદબાકી કરો. બરાબર છે. ઓકે. તો મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં બે સંકર સંખ્યાના ગુણાકાર અને ભાગાકારની વિશેની વાત કરીશું. બે સંકર સંખ્યાનો સરવાળો તફાવત એનો મતલબ બાદબાકીની વાત આપણે આ લેક્ચરમાં કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગુણાકાર અને ભાગાકારથી કન્ટિન્યુ કરીશું. ઓકે, ત્યાં સુધી આવજો.